श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में कल जो वार्ता क्रमांक 46वो शुरू होयो हतो। सेवक बेनीदास छीपा शहजादपुर में रहतो। तिनको वार्ता को प्रसंग कल यहाँ तक आयो हतो। जो एक उत्तम परकालो श्री गुसाई जी को भेंट कर्यो हतो और उनके वचन सुनी के वाको सरल स्वभाव देखी के श्री गुसाई जी बहुत प्रसन्न भये हते और ऐसे बात करत करत ही बहुत रोमांच होई आए जो तदनुरूप होई गए। ता पाछे श्री गुसाई जी आप बेनीदास की दशा देखी के बहुत दीन लो वहां रहे एना भाव थी वश थईने। ता पाछे श्री गुसाई जी आप वहां ते विदा होई के श्री गोकुल को विजय किए। એ પ્રસંગ આવી ગયો છે। પછી ત્યાં પણ આપે દર્શન આપ્યા। સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ माधुरी मूर्ति के दर्शन कियो श्री गुसाई जी में। और श्री गुसाई जी नवनीत प्रिया जी के सेवा श्रृंगार सो पहुंची के राजभोग आरती करी अनुसर करी आई के अपनी बैठक में विराजे। तब सब वैष्णव दंडवत करण को आए। सो दंडवत प्रभुन को करी के अपने अपने घर को गए। ता पाछे बेनीदास हूँ तहाँ आई दंडवत करी बैठे। ता पाछे श्री गुसाई जी आ पण आवी गयुं छे। काले निशानी करवानी रही गई है, क्षमा करजो। हाँ, बेनीदास ठाड़े ठाड़े पंखो कर्यो करे। हाँ, श्री गुसाई जी नो विश्राम प्रसंग आवेलो भोजन पछीनो अनुसरमा। ता पाछे श्री गुसाई जी आप जागे। सो स्नान करी के श्री नवनीत प्रिय जी को भोग समर्प्यो आपन आवी गयेलू छे। सो ऐसे करत बेनीदास बहुत दिन श्री गोकुल में रहे। ता पाछे श्री गुसाई जी श्री गोवर्धन नाथ जी के दर्शन को श्रीनाथ जी को द्वार पधारे। सो बेनीदास हूँ संग आए। सो श्री गोवर्धन नाथ जी के राजभोग को समूह હતો। એટલે આપ ગોકુલથી જે આપનો ક્રમ છે અમુક સમય થાય અમુક દિવસ થાય એટલે આપ ગોવર્ધન પર્વત ઉપર પણ સેવા કરવા માટે પધારે છે અને એવી રીતે આપ વિજય કરે છે શ્રી ગોકુલથી કે ત્યાં શ્રી ગોવર્ધનનાથજીને રાજભોગનો સમય હોય। सो श्री गुसाई जी आप तहाँ स्नान करी श्री गिरिराज ऊपर मंदिर में पधारी श्री गोवर्धन नाथ जी को राजभोग समर्पी समय भये भोग सराई आरती किए। सो बेनीदास छिपा श्री गोवर्धन नाथ जी के दर्शन करी के तन्मय होई गए। सो देहानुसंधान भूल गए। तब वहां मंदिर में मूर्छा खाई के गिरे। जो प्रथम बे वखत तो आपे दर्शन आप्या छे द्विजतनुधारी श्री गुसाईजीए। હવે આપની કૃપા છે આ જીવ ઉપર એટલે હવે શ્રી ગોવર્ધનનાથજીએ કેમ કે શ્રી ગુસાઈજી જો પ્રસન્ન રહે છે તો એ જીવ ઉપર શ્રી ગોવર્ધનનાથજી ઝટ કૃપા કરે છે। આ તો સિદ્ધાંત વારંવાર આવશે। सो बेनीदास छिपा श्री गोवर्धननाथ जी के दर्शन करी के तन्मय हुई गए। सो देहानुसंधान भूल गए। तब वहां मंदिर में मूर्छा खाई के गिरे। तब तो श्री गुसाई जी ने बेनीदास को हेला पार्यो। एक रीते आपने आनंद आयो कि जोयुं मारा बेनीदास ने केटलुं सुंदर दर्शन आप्या गोवर्धननाथजीए અને પછી એ જતો ના રહે દેહ છોડીને। કારણ કે આવા જીવો પણ ભૂતલ પર હોય ત્યાં સુધી ગુસાઈજીને પણ આનંદ છે એટલે હેલો પાડ્યો। હેલો એટલે બૂમ પાડી, હે બેનીદાસ
એટલે એ અવાજ આપના કાનમાં જાય એટલા માટે, કેમ કે મૂર્છા ખાઈને પડે એવો શબ્દ છે એટલે મૂર્છિત તો છે જ. બીજો કોઈ કદાચ બૂમ પાડે તો એના કાનમાં, વેણીદાસજીના કાનમાં અવાજ ના પણ જાય, પણ આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો એટલે આપ જો જે ઈચ્છો એ થાય. એટલે તે વખતે આપે હેલો પાડ્યો, બૂમ પાડી, સો બેનીદાસ કો ચેત ભયો. આપ તો બૂમ ના પણ પાડે ને અંતરથી પણ પ્રમેય બળથી પણ કરે તો પણ મોરછા દૂર થાય, પણ ના, આપે એક મર્યાદા જાળવી. અને એ વખતે બેનીદાસ કો ચેત ભયો. તા સમય બેનીદાસ શ્રી ગુસાઈજી સો વિનંતી કરી, જો મહારાજ એસે આનંદ સો બહાર ક્યો નિકાસ્યો. એટલે જે દર્શન આપ્યા હતા એ ગોલોકના પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર શ્રી ગુસાઈજી આપ તો છે જ, પણ આપ જ્યારે દ્વિજ તનમાં વિજય કરીને ગયા હોય અને જો જીવો આવે દર્શન કરવા તો આ પણ શ્રી ગોવર્ધનનાથજી પણ આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જ છે, ગોલોકથી ગોવર્ધનથી પ્રગટ થયેલા છે. એટલા માટે આપના દર્શન આપે જ્યારે કરાવ્યા ત્યારે જે દિવ્ય અલૌકિક ગોલોક છે કે જ્યાં કોઈ કાલ પ્રવેશ કરી શકતો નથી, જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી, સદા આનંદ છે. ગિરિરાજ ગોવર્ધન પર્વત છે, 100 શિખરો છે અને જેમાં 6 ઋતુઓ છે. આવા સુંદર અલૌકિક ગોલોકના દર્શન થયા. અને એ દર્શન પછી હવે જ્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી અને પછી પાછા આવવું પડ્યું, એ જે અવળું લાગ્યું. તો શ્રી ગુસાઈજીના હેલો પાડવાથી તો ખરેખર તો આજ્ઞામાં તો કંઈ બોલાય જ નહીં. હેલો એટલે આજ્ઞા, આપ જ બોલ્યા કે વેણીદાસ એટલે આજ્ઞા થઈ ગઈ. પણ એ કેવો અનુભવ થયો હશે કે જેથી આ આજ્ઞા પણ એમને વશમી લાગી, એ શબ્દો ઉપરથી સમજાય છે. એટલે જે અવજ્ઞાના રૂપમાં નથી કહ્યું, પણ એ જે આપે તો કૃપા કરીને આવી રીતે શરણે લીધો એમ કહેવા માંગે છે અત્યારે, જે રીતે આપે એમ કહ્યું વેણીદાસે કે જો મહારાજ વિનંતી કરી છે, શ્રી ગુસાઈજી સો વિનંતી કરી, જો મહારાજ એસે આનંદ સો બાહિર ક્યો નિકાસ્યો. એટલે આ વિનંતી છે એમાં મીઠાશ છે કે આવું કેમ કર્યું, આના કરતાં તો વધારે સુખ ક્યાં હતું. હવે તો પાછું આ વળગ્યું, જન્મ મૃત્યુ જરા વ્યાધિ. એટલે એનો અર્થ જ એવો થયો કે એમનો દેહ છૂટી ગયો હતો અને લીલામાં તૈયારીમાં હતા. પણ હવે શ્રી ગુસાઈજી નથી ઈચ્છતા અત્યારે જાય, કેમ કે જે ઘણો લાભ જે ભૂતલ પર છે ને જે વૈષ્ણવો, એ ખરેખર તો ગોલોકમાં પણ નથી. એટલે થોડું વેઠવું પડે છે, જેમાં થોડું એટલે ઘણું કહેવાય, પણ છતાંય જન્મ મૃત્યુ જરા વ્યાધિ જે છે એ ભૂતલ પર જ છે, ત્યાં નથી. ત્યાં રોગ પણ નથી, ત્યાં આયુષ્યની કોઈ સીમા નથી, ત્યાં વય પણ એક જ છે અને સદાનંદ છે ત્યાં. એ રીતે તો એ ઉત્તમ છે, પણ જે વિરહાગ્નિ અને જે વિપ્રયોગ છે એ ફક્ત ભૂતલ પર છે. અને એટલે તો શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના નામ જે આજથી શરૂ થશે ફરી પહેલેથી, આમાં એક નામ જ્યારે આવશે ત્યારે આપ જ્યારે વિરહમાં ડૂબી જતા તે વખતે આપ એકાંત સ્થળ શોધી લેતા અને એકાંત સ્થળમાં આપ જે આપ સ્વામિનીજી છો એટલે આપના પ્રિયતમના એ જે સંસ્મરણો કરી અને આપ જે વિરહથી અલગ અલગ ભાવને પ્રગટ થતો આપના હૃદયમાં, એ વર્ણન જ્યારે આવશે ત્યારે સમજાશે કે ભૂતલનો મહિમા શું છે. એમાં એ ક્યારેક તો રડવા લાગતા. કોઈ દિવસ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને રડતા જોયા છે આપણે? નહીં જોઈ શકીએ, કેમ કે એ એકાંત સ્થળમાં જ આપ ચાલ્યા જતા. જ્યાં પણ આપને એ સમય આવે વિપ્રયોગનો એટલે આપ બધા જ આપના સેવકોથી દૂર થઈ જતા. આ મુખ્ય 4-5 સેવકો હોય ને એવો એક બનાવ છે કનોજમાં. એ વખતે પરમાનંદ સ્વામીને ત્યાં, તે વખતે હરિ તેરી લીલા કી સુધી આવે, એ જ્યાં પદ શ્રવણ કરતા જ આપ મૂર્છિત થઈ ગયા હતા. પણ એક જ સાધારણ મૂર્છિત થવું એ લીલાના દર્શન થયા હતા. પણ હવે જે સર્વોત્તમજીમાં જે નામ આવશે એમાં એ નામની અંદર તો આપ રીતસર સ્વામી ઠાકોરજી માટે થઈને વિરહ થતાં રડવાનું શરૂ કરી દે બાળકની જેમ.
પછી ક્યારેક મુગ્ધ થઈ જાય, કશું બોલે નહીં અને બાવરા થઈ જાય, ગેલા. આ બધા દર્શન તો તમે આપણે કરી પણ ના શકીએ, આપણે જીરવી પણ ના શકીએ. એમ જેટલી પણ દશા છે વિરહની, 8 થી 10 અલગ અલગ, ક્યારેક હસ્યા જ કરે, ક્યારેક બોલ્યા જ કરે, એ બધી જ દશાઓનો અનુભવ વલ્લભે પણ કરેલો છે. અને એ ભૂતલ એના માટે છે. અને એમાં એક વાક્ય એ પણ કહેશે સર્વોત્તમજીમાં કે જ્યારે બહુ સંયોગથી થાકી જાય, આ શબ્દ આવે ત્યારે મને બહુ જ સખત અનુ વિચિત્ર લાગ્યો હતો કે શું ઠાકોરજીના સંયોગથી કોઈ થાકે? પણ એ શબ્દ ભલે થાકી જાય એમ અંદર કહ્યો, પણ ખરેખર તો સંયોગ પછી જે વિયોગ થાય એમાં પણ ના મને ઉદ્ધવજીનું એક દોડ લીધો મેં ઉદ્ધવજીના હૃદયના ભાવમાં જે પરિવર્તન થયું. સંયોગ એટલે સદા અહમ બ્રહ્માસ્મિ, એમના માટે સંયોગ એ કહેવાય. પણ સ્વામિનીજીને તો નિત્ય ગોલોકમાં એમની સાથે બિરાજે એટલે સંયોગ કહેવાય. પણ ભૂતલ પર પડે પછી જે સ્મરણ થાય એમની લીલાઓનું કે કેવી કેવી લીલાઓ થઈ હતી, એ પછી જે થાય એ નહોતું જાણ્યું રડવામાં આનંદ છે. એટલે આનંદ રડવામાં પણ છે, એ ભૂતલ ઉપર જ સંભવ છે. વિપ્રયોગ જે આપ શ્રી ગુસાઈજીએ પણ 6 મહિનાનો સહન કર્યો, એમાં પણ આપના ખુલાસા આવા જ થયા છે. અને મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પણ ઠાકોરજીને વિનંતી કરીને કહ્યું છે કે જે નંદ બાવાને વિરહ થયો વ્રજ છોડીને ગયા પછી, એ અમને થાઓ. અને જ્યાં માર્ગમાં અડેલ ગામ આવતું હતું એટલે ચૈતન્ય મહાપ્રભુ આવ્યા અને ત્યાં સંવાદમાં કહ્યું કે આપ તો વ્રજથી છોડીને દૂર કેમ બિરાજો છો? ત્યારે જે મહાપ્રભુજીએ વચન કયા હતા કે જ્યાં સુધી વિરહ આરતી ન થાય ત્યાં સુધી આ ફળ જ મળતું નથી. એટલે વિરહ આરતી વગર કોઈ સીધા વ્રજમાં વાસ કરી લે છે તો એ ફળ નથી મળતું, ભલે વાસ કરે છે. આટલી મોટી વાત. એટલે અહીંયા તો અને તો જે મૂર્છા ખાઈને પડ્યો અને શ્રી ગુસાઈજીએ પાછો બોલાવ્યો અને જે એને ન ગમ્યું એટલે એણે તો બહુ સ્પષ્ટ કહી દીધું, ऐसे आनंद सो बाहिर क्यों निकास्यो? तब श्री गुसाई जी ने आज्ञा करी, जो अभी तो तुमको कारज बहुत करने हैं. पाछे श्री गुसाई जी श्रीनाथ जी को अनुसर करी के नीचे अपनी बैठक में आई गादी तकिया ऊपर बिराजे. सो बेनीदास को अपने साथ नीचे बैठक में ले आए. ता पाछे श्री गुसाई जी आप भोजन को पधारे. तब बेनीदास सो कहे, जो बेनीदास आज यहाँ ही महाप्रसाद लीजो. पाछे श्री गुसाई जी आप भोजन करी अपनी बैठक में पधारे और अपनी जूठन बेनीदास को दिए. सो लेके बेनीदास बहुत ही आनंद पाए. ता पाछे कितने के दिन श्री गोवर्धन नाथ जी के दर्शन करी के बेनीदास छिपा ने श्री गुसाई जी सो विनंती करी, जो महाराजा धीराज आपकी आज्ञा हुई तो वन यात्रा करी आऊं. तब श्री गुसाई जी कहे, बहुत आछो. पाछे बेनीदास श्री गुसाई जी की आज्ञा लेके वन यात्रा को गए. सो ब्रज के दर्शन करी के बेनीदास अति आनंद पाए. पाछे श्री गिरिराज आई के श्री गोवर्धन नाथ जी के दर्शन किए. ता पाछे श्री गुसाई जी श्री गोकुल पधारे. सो बेनीदास हु श्री गुसाई जी के संग श्री गोकुल आई के श्री नवनीत प्रिय जी के दर्शन किए. ता पाछे बेनीदास के ऊपर श्री गुसाई जी बहुत प्रसन्न भये. पाछे केतेक दिन रही के बेनीदास श्री गुसाई जी सो विदा मांगी के कहे, जो महाराजा धीराज आज्ञा हुई तो मैं अपने देश को जाऊं. तब श्री गुसाई जी बेनीदास को प्रसाद और महाप्रसादी उपेरणा दिए. ता पाछे बेनीदास श्री गुसाई जी को साष्टांग दंडवत करी के विनंती किए, जो महाराज मेरे घर श्री ठाकुर जी बिराजे हैं, सो श्रीनाथ जी के दर्शन देई ऐसी कृपा करो. એટલે અહીંયા જે પુષ્ટિ માર્ગમાં બાલ ભાવની સેવા એટલે બધા જ એ વખતે જે વૈષ્ણવો પધરાવતા એ બાલકૃષ્ણજી જ પધરાવતા. બાલ ભાવની સેવા એ પુષ્ટિ માર્ગમાં આજ્ઞા છે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની. પરંતુ જો ભાવમાં પછી એમને પ્રૌઢ માટે ભાવ હોય તો જે તે પધરાવેલા બાલકૃષ્ણમાંથી જ આ પ્રૌઢ રૂપે પ્રગટ થઈ જતા, એ ભક્તોદ્ધારક સ્વરૂપે પ્રગટ થતા, એમાં ભાવ પ્રમાણે થતા.
એટલે એમાં આવી વિનંતી તો કોઈએ કરી નથી, બધાને થયા જ છે. જેવો ભાવ એવા પ્રત્યક્ષ લીલાના દર્શન, આ લીલા પણ કરી છે. પણ હવે આમને મનમાં જે સંદેહ હતો કે અત્યારે જે ગોવર્ધનનાથજીના મને દર્શન થયા છે, એ સ્વરૂપમાં દર્શન થયા પછી હવે મને બાલકૃષ્ણજીમાં ભાવ નહીં જાગે, કેમ કે પ્રૌઢ સ્વરૂપમાં એમનો ભાવ સ્થિર થઈ ગયો. હવે હું ઘેર જઈશ અને સેવા કરીશ તો મને આનંદ નહીં આવે, એટલે વિનંતી કરી લીધી. જાણે છે કે જો શ્રી ગુસાઈજી કૃપા કરશે ને તો ત્યાં મને ગોવર્ધનનાથજી પણ હવે સેવાને અંગીકાર કરી અને મને જતાવશે, એટલે પાકું કર્યું. तब श्री गुसाई जी आज्ञा किए, जो श्री ठाकुर जी पुष्टि मार्गीय जीवन के सकल मनोरथ પૂર્ણ કરત હે. આ જ આજ્ઞા જ્યારે પેલા વૈષ્ણવે એમ કહ્યું કે મારે અયોધ્યામાં રામલલાના દર્શન કરવા જવું છે, હું જઉં, આ જ આજ્ઞા હતી તે વખતે પણ. કેમ કે પૂર્ણ પુરુષોત્તમ જે સ્વભાવ છે એના વિશે તો શ્રી ગુસાઈજી તો વધારે જાણે, એટલે કહ્યું कि श्री ठाकुर जी पुष्टि मार्गीय जीवन के सकल मनोरथ पूर्ण करत है. पाछे बेनीदास श्री गोकुल पे चले, सो कछुक दिन में अपने घर सहजादपुर में आए. सो सबन को मिले और घर में श्री ठाकुर जी की सेवा करने लागे. तब श्री ठाकुर जी बेनीदास के मनोरथ प्रमाण दर्शन देने लागे. जैसे मनोरथ करते तैसे दर्शन देते. મેં કહ્યું ને, શ્રી ગુસાઈજી જ્યાં સુધી ભૂતલનો ત્યાગ નહોતો કર્યો ત્યાં સુધી ગોવર્ધનનાથજીએ જ્યાં સાચો ભાવ જોયો છે અને સાચું હૃદય શુદ્ધ જોયું છે અને લીલામાં વચન આપેલું હોય પૂર્વે તો, અથવા શ્રી ગુસાઈજીથી જે ગુસાઈજીને પ્રસન્ન કરી લીધા હોય, આમાં આટલા કારણો છે, એમાં આપ દર્શન પ્રગટ થઈને આપતા હતા તે વખતે. भाव प्रकाश में श्री हरिराय जी कहे छे, या वार्ता को अभिप्राय यह है, जो को सरल भाव करी श्री ठाकुर जी की सेवा करे ताको श्री ठाकुर जी बेगी अनुभव जतावे. सरल भाव बहु महत्वनो छे. मैं आ प्रसंग वारंवार लेवानुं केम मन थाय छे मने, ए जे अडेलनी ब्राह्मणी हती एनो सरल स्वभाव हतो. एनी पासे निष्किंचनपणुं, એટલે દ્રવ્ય તો નહોતું, પણ પ્રભુને દ્રવ્યથી એવું નથી કે દ્રવ્ય હોય તો જ સેવા થઈ શકે, એવું જે મનમાં રાખે છે. એવો એક વૈષ્ણવ હતો. એ વિચાર્યું કે મહાપ્રભુજીની આ સેવકીનીને જે ઠાકોરજી પધરાયા છે એમને શ્રમ પડી રહ્યો છે. પોતાની દ્રષ્ટિથી એણે વિચાર્યું આવું, કેમ કે જારીજી નથી રાખતી. એક કુંજો હતો પોતાના માટે, એ જ ત્યાં ધરી રાખેલો. જ્યારે પણ મારા ઠાકોરજીને તરસ લાગશે તો એમાંથી જળ લઈ લેશે. પછી એ રોટલી કરતી જાય અને ધરતી જાય. કાની નહોતી આપતી. મેળ મર્યાદામાં તો કાની તો કમ્પલસરી છે, પણ એ કાની નથી આપતી. એ રોટલી મૂકે અને ઠાકોરજી આરોગી જતા. એટલે કાની આપવા માટે તો ભેગી તો થવી જોઈએ ને રોટલી, પછી કાની આપે ને. પણ એક એક મૂકતા જાય અને એક એક આરોગતા જાય. આ થપથપાઈને જુએ કે આ ઉંદર કે બિલાડી લઈ જાય છે. રોજનું આ ક્રમ. એટલે અહીંયા વૈષ્ણવને જે થયું એની રીતે બરોબર છે કે પ્રભુને શ્રમ પડી રહ્યો છે. આ બધું દેખાય નહીં એને કે આવી રીતે ઠાકોરજી એમની સેવા લઈ રહ્યા છે એમ. પણ એની મર્યાદા હતી. પણ હવે એમણે વલ્લભને કહ્યું કે આ ઠાકોરજીનો શ્રમ પડી રહ્યો છે, અમને પધરાવી દો, અમે અમારા ઠાકોરજીની સાથે અમે લઈ લઈશું. મહાપ્રભુજી તે વખત આપ તો બધું જાણે છે, પૂર્ણ પુરુષોત્તમથી પ્રગટ થયા છે. એટલે કે ઠાકોરજી કોઈ દ્રવ્યથી પ્રસન્ન થાય છે કે કોઈ મેળ, આ શબ્દ બંને શબ્દ વાપર્યા છે, કે મેળ મર્યાદાથી જ પ્રસન્ન થાય છે એવું નથી. પછી જે પુષ્ટિનો જે ભાવ છે મૂળ, એ કહ્યો કે ઠાકોરજી તો સ્નેહથી પ્રસન્ન થાય છે. ના, સ્નેહ એ અંતરની બાબત છે, એ બહારની બાબત નથી. એટલે પેલાને સમજ ના પડી. મહાપ્રભુજીની આજ્ઞા થવા છતાંય એણે સમજી જવું જોઈએ. હવે તો વિનંતી ના જ કરવી જોઈએ. છતાંય જ્યારે સાથે હતો એ, કારણ કે આપનું પણ સ્થાન, નિવાસ સ્થાન અડેલમાં, આ બ્રાહ્મણીનું પણ નજીકમાં જ અડેલમાં, જ્યારે સ્નાન કરવા જાય આપ ત્રિકાળ સંધ્યા કરવા જમનાજીમાં, તો માર્ગમાં આવે. આ વૈષ્ણવ ત્યાં જ રહેતો હતો એટલે એ પણ સાથે સાથે ચાલતો હોય. એટલે એક વખત તો હવે ચાલતા વચ્ચે આનું ઘર આવ્યું એટલે કે જુઓ આપ જ જોઈ લો, હું જે કહું છું એ સાચું જ છે કે ઠાકોરજીનો શ્રમ તો પડી જ રહ્યો છે. એટલે એની રીતે બરોબર જ હતો, કેમ કે એને જારીજી ના ધરે અને કાણીનો તો સવાલ જ નથી, તો પછી કેવી રીતે ઠાકોરજીનો શ્રમ ના પડે. મહાપ્રભુજીને કદી ખબર નથી લાગતી, કારણ કે એમને મનુષ્ય દેખાય છે. મહાપ્રભુજી તો સર્વોત્તમજીમાં વર્ણન આવશે કે મહાપ્રભુજી એ તો પરમ બ્રહ્મ છે. જેટલા 84 લાખ શરીરો ભૂતલ પર છે અત્યારે પણ, જ્યાં
જળમાં, સમુદ્રમાં, આકાશમાં અને જેટલા પણ અલગ અલગ 84 લાખ શરીરો છે એમની અંદર આપ વાસ કરે છે. પણ આપ જ્યારે દ્વિજ તનમાં હોય ને મનુષ્યનો અવતાર લે એટલે પછી એ સ્વરૂપનું તો કોઈની સાધારણ વૈષ્ણવ ના સમજાય અને એ સમજવાની જરૂર એ નથી. આજ્ઞામાં રહેવાની જરૂર છે એટલે પછી બધું પ્રાપ્ત થઈ જાય. ગોપીઓને ઠાકોરજીથી પ્રીતિ થઈ પછી એમને યોગ નથી આવડતો, પ્રાણાયામ નથી આવડતું અને બીજું શરીરમાં જે દ્વાર છે બધા એક એક પછી એક ભેદીને 10મા રંધ્ર દ્વારથી શ્વાસ છોડવો ને એ બધું નથી આવડતું. અને એમને તો એ નથી આવડતું કે આ ભગવાન છે કે કોણ છે, બસ એ સુંદર છે અને એ જે જુએ છે ત્યારે એમ થાય છે કે અમારા હૃદય ઘાયલ થઈ જાય છે અને હસે છે ત્યારે એમને એમ થાય છે કે હવે અમારે તમારા સિવાય બીજા કોઈને જોવા નથી, પતિને નહીં. અને એ જ્યારે એમને સ્પર્શ કરે છે ત્યારે એમને એમ થાય છે કે હવે આવો સ્પર્શ ફરી ક્યારે કરશે. અને જ્યારે વાણીથી એમને બોલાવે છે કે અમુકી તું ક્યાં ગઈ હતી, તો આ શ્રવણ કર્યા પછી બીજું કંઈ સાંભળવું ગમતું નથી, આટલું જ એમને ખબર છે. એટલે આટલું જ્ઞાન બી એમને. અને પછી અમુક તો એવી છે કે જે એમને જાર ભાવથી એટલે પોતાનો પતિ તો ભલે રહ્યો પણ મને આ પતિ તરીકે સુખ આપશે એવી ઈચ્છા સાથે ભજે છે. અને તે બધાયને એટલે જે નિર્ગુણ ભાવવાળી ગોપીઓ હતી જે લીલાની એ તો ખરી જ, પણ વ્રજની અંદર જે બીજી પણ હતી કે જે જાર ભાવવાળી એ બધાયને સરખો લાભ આપ્યો ઠાકોરજી. બહુ જ્ઞાનની ભક્તિમાં જ્ઞાનની જરૂર જ નથી. જેટલું સમર્પણ અને જેટલું ઠાકોરજી પ્રત્યેની આસક્તિ, બસ પછી તો બધું આપના હાથમાં છે. કયો જ્ઞાની એવો છે કે જે તમને 6 મહિનાની રાત્રિ કરીને રાસ આપી શકે? જેમાં અજ્ઞાની ગોપીઓ પણ હતી, એને પણ 6 મહિના સુધીનો રાસનો લાભ મળ્યો. જે આખું સમગ્ર બ્રહ્માંડનું ઘડિયાળ જ અટકાવી દે એ મળી જાય પછી બીજા જ્ઞાનની જરૂર ક્યાં આવી? તો એટલે આ વૈષ્ણવને હજી પણ એમ થયું કે ના આપ જુઓ, ને જ્યાં જોવા માટે ગયા અને પછી મહાપ્રભુજી એને બતાવ્યું કે જો હવે તું, કારણ કે આ પાછળ પડેલો છે. ખરેખર ઠાકોરજી સ્વયં રોટી આરોગી રહેલા, એ દર્શન તો ના જ થાય કોઈને, પણ વલ્લભે કૃપા કરી એટલે પેલાને થયા. અને એ પણ સમજી ગયો કે અરે રે આવું તો મને 7 જન્મે સંભવ નથી, મારા ત્યાં ઠાકોરજી તો બિરાજે જ છે. એટલે સાધારણ વૈષ્ણવને ત્યાં ઠાકોરજી બિરાજે છે એ જુદું છે અને ભગવદી અને ત્યાં જે બિરાજે છે જુદું છે. એટલે ભગવદી એને સમજવા માટે તો કોઈ એનું પ્રમાણ કે લક્ષણ છે જ નહીં, એ તો અનુભવનો વિષય છે. એટલે અહીંયા સ્નેહની प्रधानता बतावी। यह वार्ता को अभिप्राय यह है जो को सरल भाव करी श्री ठाकुर जी की सेवा करे ताको श्री ठाकुर जी बेगी એટલે યથા દેહે તથા દેવે। આ ખરેખર પુષ્ટિ માર્ગમાં જો સરળતાથી સેવાનો લાભ લેવો હોય, દંભ ના આવવા દેવો હોય, દેખાડો ના કરવો હોય કે કોઈ જોઈ જશે અને પછી મારી સેવા વિશે આવું વિચારશે એવો ભય ના રાખવો હોય તો પહેલાં તો સેવા કોઈને બતાવવી નહીં, ક્યારે પણ એને ચર્ચા ના કરવી અને પછી આ એક સિદ્ધાંત કાયમ માટે ઘર કરી રાખવો, દ્રઢ કરી રાખવો। યથા દેહે તથા દેવે। ઠાકોરજીને ભોગ ધરીએ છીએ અને એ જ આપણે લઈએ છીએ, પછી જ્યારે ફરીવાર ધરવાનો થાય વચ્ચેના ગાળામાં જો આપણને ભૂખ ના લાગી હોય અને આપણે એમને પરાણે ધરી દઈએ છીએ તો એ ક્રિયા થઈ જાય છે। એટલે યથા દેહે તથા દેવેમાં ભૂખ લાગવી એ પણ આવે, યથા દેહે તથા દેવેમાં શરીરને જો આપણને ગરમી લાગતી હોય તો પછી એમને પણ ગરમી લાગે છે એ આવે, ઠંડી લાગતી હોય તો ઠંડી પણ લાગે છે એ આવે। પછી એ વખતે વ્રજમાં શું છે એવી રીતે નહીં, અમારા આચાર્ય ચરણ, અમારા બ્રહ્મસંબંધ દાતા ગુરુની તો એવી કૃપા છે કે આપે જે અમે ઇન્ટરવ્યૂ મૂક્યો ફરીવાર પાછો, ત્રીજી વાર લિંક બીજી વાર મૂકી મેં, એમાં આપે આ જ કહ્યું છે કે ઠાકોરજીની સેવા કરીએ તો દંભ રહિત કરવી, જેવું હૃદયમાં છે એ જ પ્રગટ કરવું। અને પછી આપે સુંદર કહ્યું વચનામૃત કરતા એ ઇન્ટરવ્યૂમાં કે ઠાકોરજી તો અંતર્યામી છે, એ તો બધું જાણે છે, એટલે જેનો સરળ સ્વભાવ છે એ ફાવી જાય છે, બાકીના રહી જાય છે। ऐसे बहुत दिन लो बेनी दास सेवा करे ता पाछे बेनी दास की देह छूटी सो अग्नि संस्कार करी उनके घर जो कछु और द्रव्य हो तो सो श्री गोकुल पठाई दिए। और ये समाचार बेनी दास के काहू वैष्णव ने श्री गुसाई जी आगे कहे, सो सुनी के श्री गुसाई जी श्री मुखते बेनीदास की बहुत सराहना करी के कहे, जो बेनीदास भलो वैष्णव हतो। वे बेनीदास छिपा श्री गुसाई जी के ऐसे कृपा पात्र भगवदीय हते जिनके ऊपर श्री गुसाई जी सदा प्रसन्न रहते
ताते उनकी वार्ता कहाँ ताई कहिए। આવતીકાલે વાર્તા ક્રમાંક 47 શરૂ થશે। श्री गोसाई जी की सेवकनी एक क्षत्राणी गुजरात में रहती। તેમની વાર્તાનો પ્રસંગ લગભગ એક જ દિવસનો છે, એ પૂરો થશે આવતીકાલે જ। હવે આજે આપણે વાત થયેલી છે એ પ્રમાણે એક શ્રી ગુસાઈજીનું અને સાથે હરિરાયજીનું શિક્ષાપત્ર ને કે 2 શ્લોક જે આવતા હોય છે સાથે કે અલગ અલગ, એ તો આપણે લઈશું જ, પણ પછી જે સર્વોત્તમજી છે એ ગઈકાલે વિરામ થયો, પણ આજ્ઞા તો શ્રી ગોકુલનાથજીએ નિરંતર કરવાની કીધી છે। અને એમાં ગઈ વખતે મેં શરૂઆત જે કરી એ વિશે બોલવાની, એ પ્રભુ કૃપાથી એક શ્લોક બોલતો ગયો, પણ વચ્ચેથી શરૂઆતથી તો કંઈ એના વિશેનું અંદર જે બધું ભર્યું છે ભંડારમાં ગોકુલનાથજીએ, એ કશું ઉલેચી શક્યો નહોતો, કેમ કે મારી મર્યાદા હતી કે મારાથી કેવી રીતે બોલાય, હું 252 વિશે બોલતો હોઉં તો વચ્ચે કેવી રીતે લેવાય, પણ રહી જ ના શકાયું। મેં અધવચ્ચેથી બોલવાનું શરૂ કર્યું, એટલે આગળનું બધું હજી હવે નવેસરથી લઈશ। એમાં કોઈ બંધન નહીં, 10 મિનિટનું બંધન તો ખરું, પણ એમાં ક્યાં સુધી લેવું એ 10 મિનિટમાં જેટલું આવે એટલું જ વચન ગોકુલનાથજીના આપણને સાંભળવા મળશે, અને એટલો જ એનો પીક પણ મૂકીશ અંદર, એટલે કોઈ ના સાંભળી શકે તો એ વાંચીને પણ લાભ લઈ શકે। શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્ર પ્રગટ કરીને વૈષ્ણવોને સર્વ ભ્રાંતિમાંથી મુક્ત કર્યા છે। એક પત્રમાં તો આપે એવું કહ્યું છે કે જ્યારે પણ કોઈ પણ વૈષ્ણવ એનું મન શિથિલ થઈ જાય પુષ્ટિ માર્ગમાં, તો આ 41 પત્રોના પાઠ કરવાથી એનું મન ઝડપથી સ્વસ્થ થઈ જાય છે। આટલો મોટો પ્રભાવ એ હરિરાયજી મહાપ્રભુજી આપે સ્વયં પ્રગટ કર્યો છે, અને ખરેખર આ તો મારા પણ અનુભવનો વિષય થયો છે। આજે 13, 14, 15 3 શ્લોક સાથે રાખ્યા છે, કારણ કે એકબીજાના અનુરૂપ હશે। શબ્દાર્થમાં શ્રી ગોપેશ્વરજી સમજાવે છે કે આ જે આગળનો શ્લોક ગયો ગઈકાલે કે વિપ્રયોગાગ્નિની ભાવના દોષનો સમૂહનો નિશ્ચય નાશ કરનાર છે, એવો આ પુષ્ટિ માર્ગ છે। છતાં એ માર્ગમાં જેના અભાગ્ય હોય તેમને જ અવિશ્વાસ થાય છે, એવા લોકોની કોઈ પણ ગતિ નથી। તેથી આપણા પોતાના શ્રવણથી કે આપણા ભાગ્યથી જે કંઈ વિપ્રયોગાગ્નિનો ભાવ હૃદયમાં આવ્યો હોય તેને જીવન પર્યંત દ્રઢ સ્થાપવો। અલ્પ જ્ઞાન ધરાવનારા ઉપરના સુંદર વચનોથી બુદ્ધિ ચલિત ન કરવી। હવે આ વિપ્રયોગાગ્નિ જે હૃદયમાં છે એ ઠાકોરજીથી આપણે વિખૂટા પડ્યા અને એ ભૂલાયું તાપ ક્લેશનો આનંદ, અને એના માટે તો બ્રહ્મસંબંધ મંત્રમાં એ ખાસ મુખ્ય આજ્ઞા ગણવામાં આવી છે કે સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતકરણાની તદ ધર્માસ દારાગર પુત્રાપ્તિ પ્રાણી આત્મના સહસ્મર્પયામી। તો તાપ ક્લેશ તીરો ભાવોહમ, તાપ ક્લેશનો આનંદ જે ભૂલાયો છે લીલામાંથી પડ્યા પછીનો, એ મુખ્ય કૃપા છે કે આપણને એનું ફરી સ્મરણ થાય। એટલે જે આપણે સાથે લીલામાં હતા ઠાકોરજીની સાથે, અને જે આનંદ લીધેલો હતો એને એ હવે હૃદયમાં ફરીથી કેમ જામી રહ્યો છે કે એ કૃપા થઈ છે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી અને ગોવર્ધનનાથજીએ આપેલા બ્રહ્મસંબંધ મંત્રને કારણે। હવે એટલા માટે જ આપણા માર્ગમાં અન્ય માર્ગીઓ સાથે, અને અથવા તો ભલે પુષ્ટિ માર્ગીય છે પણ જે એને તાપ ના હોય તો એની સાથે સંગ કરવાથી આપણા હૃદયમાં પણ જે વિરહાગ્નિ પ્રગટ થઈ હોય એ ઓલવાઈ જાય છે। આમાં કંઈ ઓલવાઈ જાય છે એટલે એની સદગતિ તો નિશ્ચિંત છે। બ્રહ્મસંબંધ થયો એટલે નવરત્ન ગ્રંથમાં જે આપે આજ્ઞા કરી વલ્લભે યાદ રાખવાની કાયમ, કે થઈને શું થઈ શકે, તો થઈને 3 જન્મનો અંતરાય એ આચાર્ય બાલકોએ વચનામૃતમાં કહેલો છે। એવો પીક પહેલાં કાયમ મૂકતો નિયમિત, કેમ કે સૌથી પહેલાં તો બોર્ડર છે કે એની બહાર તો કશું છે જ નહીં, એટલે વધારેમાં વધારે 3 જન્મનો અંતરાય। અને હું તો જ્યારે બ્રહ્મસંબંધ મંત્ર શ્રવણ કરવા માટે વૈષ્ણવ આવે છે 12ના દિવસે સવારે, અને મને કૃપા છે આચાર્ય ચરણની, એટલે હું સૌને તિલક અને કંઠી અને ચરણામૃતને બધું ધરીને એમને જો કહું કે અંદર ગયા પછી જય શ્રી કૃષ્ણ ન બોલાય, અને ઠાકોરજીની સન્મુખમાં બ્રહ્મસંબંધ થતો હોય ત્યારે સંસ્કૃતમાં હોય એટલે વચ્ચે કોઈ પૂછાય નહીં, મોબાઈલ
સ્વિચ ઓફ કરો. આ બધું સરસ મને એક ફોર્માલિટી એ લોકોને કરાવવા માટેની સેવા મળેલી છે. એમાં એ લોકોને પણ હું આ જ વાત કરું છું કે અત્યારે જે સમય છે એ પાછળનો સમય છે. એટલે આ 3 જન્મનો અંતરાય જે કયો છે ને, એમાં અત્યારે જે બધા વૈષ્ણવો છે ડાયા ડમરાથીને બેઠા છો આપ, તમે વૈષ્ણવ જ છો. આ 3જો તમારો જન્મ જ ગણી લેજો હવે. કારણ કે માર્ગની સ્થિતિ તો 1957માં પતી ગઈ. કારણ કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને જ્યારે પૂછે છે દામોદરદાસ સરસાણીજી કે આપે મને 10 જન્મનો અંતરાય કયો, તો એમાં કેટલા વર્ષ? તો આ જે સંવાદ છે એ કોણ કરે છે એ મહત્વનું છે. આ શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટ જે છે, ગોકુલ ભટ્ટના જે ભાઈ, મને લાગે છે કૃષ્ણ ભટ્ટના દીકરા છે 2. આ માળા પહેરામણીનો જે પ્રસંગ થયો હતો ને, એ જ 2 ભાઈઓ હતા. એમાંથી એક આ કલ્યાણ ભટ્ટ છે. એ શ્રી ગોકુલનાથજીને પૂછે છે કે આ માર્ગની સ્થિતિના વિશે અમને સમજાવો. તો શ્રી ગોકુલનાથજી ઉપર જો વિશ્વાસ નથી તો પછી તો વાત જ પૂરી થઈ ગઈ. હવે આનાથી વધારે તો પછી આ રહ્યું શું બાકી? કેમ કે ગોકુલનાથજીને કલ્યાણ ભટ્ટે પૂછ્યું કે માર્ગની સ્થિતિનું કેવી રીતે માપ છે, તો કહે છે કે કાકાશ્રી, પછી કૌંસમાં લખ્યું કે શ્રી ગુસાઈજી. કેમ કે ગોકુલનાથજી અને આ બધા લાલનશ્રીઓ, 7 લાલનશ્રીઓ શ્રી ગુસાઈજીને ઘરમાં કાકાશ્રી કહીને જ સંબોધતા. એટલે સંવાદ એકદમ રિયલ છે. આમાં કોઈ છલ કપટ નથી ને. આમાં છલ કપટનું શું કારણ હોય? કંઈ કારણ જ ના હોય ને. એટલે શ્રી કાકાશ્રી આવી એક વખત અમને આજ્ઞા કરી હતી કે મહાપ્રભુજી એમને આચાર્ય ચરણ બોલતા, આપ મર્યાદા રાખતા ને. મને વલ્લભ નામ એટલું પ્રિય છે એટલે હું અંદર આચાર્ય ચરણ કે આચાર્યજી એમ આવે ને તો પણ હું વલ્લભ લઈ લઉં છું. કેમ કે મને વલ્લભ જેટલું વધારે બોલાય એટલું મને ચાનક આવે છે. એટલે પણ આપે એવું કહ્યું કે આચાર્ય ચરણે આચાર્યશ્રીએ આ સંવાદ દામોદરદાસ સરસાણીજી સાથે કરેલો, એ મેં જે સાંભળ્યો જે હું તમને કહું છું. એમ કરીને દામોદરદાસ સરસાણીજીએ વિનંતી કરી કે તમે 400 વર્ષ કહો છો તો હજી વધે નહીં? તો મહાપ્રભુજીએ કૃપા કરી 50 વર્ષ વધાર્યા. તો પછી મહાપ્રભુજીને વશ છે એ વાત પછી શ્રી ગોકુલનાથજી અત્યારે પણ કરી. કેમ કે જે કલ્યાણ ભટ્ટ કહે છે કે બીજા 50 ના વધી શકે, ત્યારે શ્રી ગોકુલનાથજી આપનું સ્વરૂપ છુપાઈ દીધું અને કહ્યું કે મહાપ્રભુજીને વશ છે પણ છતાંય વધી શકે એમ કરીને આપે આપનું સ્વરૂપ તો ગૂઢ જ રાખ્યું. અને છેવટે પછી આપે જ વધાર્યા એ 50 વર્ષ. કેમ કે આપ જ વલ્લભ છો. આ રીતે કુલે સિદ્ધ કરીને ધરી અને પ્રસન્ન થયા ને એ. એટલે આમાં માર્ગની સ્થિતિ જે છે એના વિશે તો હજી સુધી કોઈ વચનામૃત મને પ્રાપ્ત થયા નથી. એટલે કે માર્ગની સ્થિતિ પૂરી થયા પછી એમાં શું ફેરફાર થાય છે એ હજી સુધી અગમ્ય છે. અને મને એમાં કોઈ રસ પણ નથી. મને રસ જેમાં હતો કે આ વાત સાચી છે તો મને તરત જ બાય હાર્ટલી ફીલ થયું કે શ્રી ગોકુલનાથજીના વચન મિથ્યા ના હોય. ક્યાંક તો વિશ્વાસ કરવો પડશે ને. હવે જો મા બાપમાં વિશ્વાસ ના હોય તો પછી એને બીજે ક્યાં વિશ્વાસ હોય? તો શ્રી ગોકુલનાથજી તો શું ગણો તમે, મા બાપ જે ગણો એ. કેમ કે એમણે તો 84-252 દર્શન કરાયા. એમણે તો આ વાત કરી, કાકાશ્રીએ કહ્યું તો એમને કે હા વલ્લભ અને આચાર્ય અને દામોદરદાસજી વચ્ચેનો આ સંવાદ કાકાશ્રીએ કહ્યો હતો. હવે આનાથી વધારે ક્યાં જઈએ આપણે? તો જે વાત છે એમાં રસ્તો શું છે એ જોવાનું. માર્ગની સ્થિતિ પતી ગયા પછી ભ્રમ સંબંધ થાય કે ના થાય એવી કોઈ ચર્ચા નથી થઈ. પણ એક વાત ચોક્કસ છે કે માર્ગની સ્થિતિનું દુઃખ એ તો વિશિષ્ટ છે. એટલે કે એ 1997ની સાલ પછીનું જે દુઃખ છે એ કંઈક વધારે છે. તો જ હરિરાયજી હમણાં શિક્ષાપત્રમાં આગળ આવશે જ 2-3 વખત કે માર્ગની સ્થિતિનું દુઃખ દૂર કરવું હોય તો શ્રી વલ્લભાચાર્યજીનું ચરણ કમળનું આશ્રય કરવો, વલ્લભાચાર્યજીનું સ્મરણ કરવું, વલ્લભાચાર્યજીને જ ભજવા. આટલું માત્રથી પછી આપ સુંદર સમાધાન કરશે. મારું ધ્યાન અહીંયા હતું કે એક ક્ષણવારમાં આ માર્ગની સ્થિતિનું દુઃખ પણ દૂર થઈ જશે. તો એનો અર્થ તો એવો જ થયો ને કે વૈષ્ણવોની તો સ્થિતિ છે જ, તો જ દુઃખનું નિવારણ આપે આપ્યું હોય ને. એટલે વૈષ્ણવોની સ્થિતિ છે, પણ માર્ગની સ્થિતિ પૂરી થયા પછી હવે શું કારણથી એમાં માર્ગની સ્થિતિનું શું ગણવું એ તો એ મને સમાધાનમાં મને કોઈ રસ પણ નથી. તો અહીંયા જે વાત આવી 3 શ્લોકમાં એમાં આપે કહી દીધું કે જેના પુષ્ટિ માર્ગમાં વિશ્વાસ નથી એ અભાગ્ય છે, અને અવિશ્વાસ હોય તેવા લોકોની કોઈ ગતિ પણ નથી. તેથી આપણા પોતાના શ્રવણથી કે આપણા ભાગ્યથી જે કંઈ પણ, એટલે કે શ્રવણથી એટલે આપણે જે અત્યાર સુધીમાં સાંભળ્યું હોય સુંદર પુષ્ટિમાર્ગ વિશે અને જે તાપ આપણો પ્રગટ થયો હોય એ બીજા કોઈ સાથે શેર ન કરવો. કેમ કે એ ઉપરથી સુંદર વચનો કહી અને અંદર તમારો તાપ ઓલવી નાખે.
એવી શક્યતા પૂરેપૂરી છે. અને હવે સમય પણ થઈ ગયો છે એટલે વિવેચન આપ જરૂરથી વાંચી લેજો તો જ આ અર્થ સમજાશે. કારણ કે સમયને મારે માનવું પડશે. બધું સુંદર તો હોય છે પણ જો હું સમયથી બહાર નીકળતો જઉં છું તો મારા મિત્ર વૈષ્ણવનો જે મને ફોન આવ્યો અને મને કહ્યું કે પહેલાં તો આપ આટલી મિનિટ કરતા હતા, હવે આપ આટલી બધી મિનિટ કરો છો, મને તો યાદ બી નથી રહેતું. તો મેં તો વલ્લભમાં જ વચન માન્યા છે એને. એટલે હવે આ વાર્તા પ્રસંગ જે અધૂરો હતો એ પૂરો થયો છે. આવતીકાલે નવો વાર્તા પ્રસંગ સરદર્શન 252માં અને હરિરાજજીના શિક્ષાપત્રમાં 16મો શ્લોક એ આવતીકાલે આવશે. દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરનન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન, સબ જગ માજુ અંધેરો.